તો જય દ્વારકાધીશ બધાને. તો આજનો વ્લોગ સીધો આપણે છે ને 2 વાગે ચાલુ કર્યો છે. કેટલા વાગે? 2 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો. તમે વિચારો. અને અત્યારે છે ને આપણે જઈએ છીએ, થોડુંક કામ છે બહાર, એટલા માટે જઈએ છીએ આવડા ટોપ મોડલ પ્લસ ઝેડ બ્લેકને લઈને. એવું બધું છે ને આગળ ચેક થાય છે, થોડુંક આમ ચેકઅપ બેકઅપ કરી નાખીએ થોડુંક ગાડીનું, એવું બધું છે. તો અને બ્લુવર જો અહીં પડ્યું, આને હમણાં હવે અંદર મૂકવાનું છે, કેમ કે આપણે ટોપ મોડલને બહાર કાઢીએ એટલે બ્લુવર છે ને અંદર મૂકવું પડે, બહાર કાઢવું પડે, પછી પાછું અંદર. અને આ જો તમને બતાવો, ઓહો એની હાલત જોવો તમે ખાલી. કેમ કે અહીંયા છે ને હાલત એવી થઈ જાય. જો આપણે ફ્રી કરી નાખ્યો છે. ને આપણે અંદર મૂકી દીધું છે. તો હવે આપણે આપણા ઝેડ બ્લેકને લઈને અને જઈએ. અને જો તમને આવડો કે તો આ જો મસ્ત લખ્યું કે નહીં, બાકી એક નંબર ને એમાં કાંઈ ન ઘટે. ઘટે કાંઈ ન જ ઘટે ને. તો અત્યારે મિત્રો આવી ગયા આપણે પેટ્રોલ પંપે. અને આપણા ટોપ મોડલ થોડુંક ભીખું થઈ ગયું હતું ને, તો આને છે ને ખાવાનું જોતું હતું, એટલા માટે આપણે છે ને આમાં થોડુંક ખાવાનું, થોડુંક નહીં ફૂલ ખાવાનું ભરી દઈ. બાકી જો આમાં થઈ ગયું છે ચાલુ. હાલો આપણે ટાંકી કરી નાખી છે ફૂલ. તો હવે આપણે ટોપ મોડલની અંદર જઈએ. કેમ કે નવા મકાને પ્લાસ્ટર ને બધું થઈ ગયું છે. હવે લાદી સ્ટાઇલ ને માર્બલ એવું બધું પથ્થર બાકી છે, તો એ બધું જોવા જઈએ છે. તો મિત્રો અત્યારે આપણે હોલ્ટ લીધો હતો થોડો ઘણો, કેમ કે થોડા છે ને આમ ગાડીમાં બેઠા રહીને પછી એવું થાય. એટલે આપણું જો પુશ બટન અહીંયા ટોપ મોડલ આપણું અહીંયા પડ્યું છે. તો એવું બધું છે ને. આ જો બાકી હાઈવે બાઈવે છે. અને તમે ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગાડીઓ અહીંથી સટી જાય ને અવાજ આવ્યો ને એટલે તમને બધાને કીધું. એન્ડ ત્યાં જાય પછી તમને બધાને બતાવી એવું કામ બધું મળે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ને લાદી સ્ટાઇલ આપણે જોઈ છીએ. આ પથ્થરના જો બધું, હા જો અહીંયા બધી આમ લાદી સ્ટાઇલ મસ્ત છે ખરી. હવે આપણે જોઈ અને કઈ હવે તો હજી જોઈ છે, ફાઇનલ કરવી પછી ખબર પડે. આ જો અત્યારે અમે છે ને આમ નવો માલ આવ્યો છે જોવા જઈએ છીએ. બાકી આમ જો આ જો અને અહીંયા છે ને ટ્રેક્ટર હાલી આમ જોવો તો ગારો કરી નાખ્યો. અહીંયા જો બધો નવો માલ આવ્યો છે આમ જો. તો મિત્રો અત્યારે જો અહીંયા જો પથ્થર છે એક બ્લેક. હવે આવડો જોયો છે, હવે કેવો લાગે એમ પછી આપણે જોઈ. આ જો આ પથ્થર છે. આ જો કે આવડો હજી આમ ધૂળ ફેરવો છે એવું બધું છે. ઝેડ બ્લેક પથ્થર ને એવું બધું હજી જોવાનું બાકી છે, એવું બધું જોઈએ. અને અહીંયા જો પથ્થર કાપવાનું કામ હાલે, આમે ભરવાનું કામ હાલે છે, એવું બધું હાલે છે. અને આ બધો વેસ્ટિંગ માલ આમ જો આ બધો ફૂટી ગયેલું. હા જો અહીંયા છે ને આમ ઊભું રહેવું પડે, નકર છે ને આમ સામે આવતું હોય ને તો મોરો થઈ જાય, સમજી ગયા? હા જો આ બધું વેસ્ટિંગ માલ. આ જો અહીંયા છે ને બેલા હોતે બનાવે છે. અને આમ ટાંકી ને બધું મળે છે એટોલ આમ જો. અત્યારે બીજી જગ્યાએ આવી ગયા છીએ અને અહીંયા જો કંઈક સ્ટાઇલ આવી બધી છે. તો હવે સ્ટાઇલ આપણે જોઈ. એક જોવો સ્ટાઇલ આમ જો મજા આવે એવી છે, આમ મસ્ત છે. અને બાકી તો બધી જોઈ છે હજી. મિત્રો અત્યારે છે ને આવી ગયા છીએ આપણે ત્રીજી જગ્યાએ. હા જો હવે ત્રીજી જગ્યા આપણે જોઈ. જોકે પસંદ તો આવે છે પણ આપણે આમ બધું પહેલા જોવું પડે ને, એટલા માટે. અહીંયા જો પથ્થરનું કામકાજ છે બધું. અત્યારે હું ને આર્યન છે ને અહીંયા બધું જોઈ છે. અને જોકે બધા છે ને ઉપર બી આવી ગયા છે, એટલે ઉપલા ફ્લોરમાં એમ. બાકી અમે જો અહીંયા જોઈ છીએ. આ જો તારે કયો આમ ફાઇનલ કરવું એ કે આવડો કમ્ફર્ટેબલ લાગશે? કમ્ફર્ટેબલ લાગશે એવું બધું છે. આમ જો સોનેટમાં એ હું કેમેરો ફ્લિપ જ ન કરું ને, મને ખબર હોય ને હવે હું બોલા હે એમ, સમજી ગયા ને તમે? આપણે ઉપલા ફ્લોર ઉપર જઈએ ત્યાં જોઈએ. અને એના મશીન હાલે છે ને નકરો. આમ જો આ જો કેન્ડી જો બાકી ઉપરના શોરૂમ આપણે પહોંચી ગયા છે. અહીંયા જો આ ગેંડી જો અને આ મંદિર જો તમે. બાકી આમ જો
ના બાકી આમ બધું એક આમ સોલિડ વસ્તુ મળે છે આમ કમ્પ્લીટ એટલે એક નંબર મજા આવ્યા કરે આમ જો આની ઉપર હેલા કરવાનું આ બધી નાખી દેવી છે એક પીસ નાખી દે કોમ્બિનેશન. હા કોઈના ઘરે ન હોય ને એવું આપણે કરી નાખીએ ઓહો આમ જો તમે બ્લુ કરી નાખો બધું પાણીમાં ગેંડી આટા મારે એવું બધું કરી નાખ્યું છે બાકી આ જો આપણે નીચે આવેલા જઈએ છે આ જો થોડીક આમ આવી છે મેટ જેવી અને આ જો એ આ તો આપણે ઈટું પડી છે જો આ જો તમે આવડો પ્લેન છે આ થોડીક ડિઝાઇન છે આમાં અને આ જો છે આ બધી વસ્તુ આમ સોલિડ એટલે એક નંબર લાગે છે આ જો કોમ્બિનેશન જો આ જો કોમ્બિનેશન જો તમે ખાલી બાકી મસ્ત છે આ કિચનનું કોમ્બિનેશન આ જો સ્ટાઇલ જો મસ્ત છે અને મિત્રો હમણાં છે ને એક સીન થઈ ગયો હું ખબર આર્યન પૂછે આગળ તમને ઓલી સ્ટાઇલ બતાવી ને ભગવાનને આપણે શ્રીનાથજીની એની સ્ટાઇલ બતાવી તો એ ઓલા ભાઈને પૂછે એ કંઈક આને સ્ટાઇલ કહેવાય કે આમ શું કહેવાય તો એ ભાઈને પૂછે કે આને શું કહેવાય તો એ ભાઈ કહે કે આને શ્રીનાથજી કહેવાય આટલા દાંત આવ્યા ને તમે વાત પૂછોમાં એટલે હું એટલે અમને નહીં ખબર હોય એને શું કહેવાય ક્યાં ભગવાનનું નામ છે એમ કાંઈ વાંધો નહીં થયા કરે આ જો તમે બહારનો છે ને વ્યૂ બતાવી દો થોડોક અહીંયા આપણું પુશ બટન ટોપ મોડલ પડ્યું છે હમણાં પુશ બટન નથી દેખાતું મિત્રો અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે ને આપણું ટોપ મોડલ અહીં પડ્યું હતું ને તો એમાંથી હવે આ ગાડીવાળા ભાઈ છે ને મૂકીને વયા ગયા હતા તો હવે છે ને થોડુંક જુગાડ કરીને એટલામાંથી કાઢી છે તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને આવવામાં થઈ ગયું હતું બહુ લેટ એટલા માટે પછી મેં કંઈ વ્લોગ બનાવ્યો નહીં મેં કીધું સીધું છે ને આપણે મોર્નિંગમાં સ્ટાર્ટ કરશું તો અત્યારે વાગી ગયા છે કંઈક 2 જેવું વાગ્યું છે અને 2 વાગી ગયા છે તો છલાળા જવાનું છે અને છલાળા શું કામ જવાનું છે એ તમને બધાને હું ગાડીની અંદર કહું જલ્દીથી પાછું ટોપ મોડલને બહાર કાઢી નાખી તમને બધાને ખબર છે એની જેમ આપણે બધું અંદર બહાર કરવું પડે ત્યારે ટોપ મોડલ નીકળે સમજી ગયા ઓલા મકાને તો કાંઈ વાંધો જ નહીં ત્યાં તો સીધું આમ ટોપ મોડલ સીધું એન્ટર થઈ જાય તમને ત્યાં જેનું બતાવે બહુ ઝાઝું મોડિફિકેશન થઈ ગયું છે મોડિફિકેશન બદલાઈ ગયું છે એમ બધું એમ સમજી જો નહીં અને આગલી વોલને પણ પ્લાસ્ટર થઈ ગયું છે ઓલમોસ્ટ ડિઝાઇન બધું પડી ગયું છે એક વોલમાં એક બાકી છે તો હાલો ત્યાં જઈને તમને બતાવીશ પહેલાં આપણે નીકળવાનું છે તો નીકળી જઈએ અત્યારે મિત્રો આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ હા સર હર વખતે તમને બતાવીને તમને બધાને ખબર પડી ગઈ છે ને ક્યાંનું કહું છું એટલે આપણે લચ્છી પીવા આવી ગયા છીએ તો આ જો લચ્છી આવી ગઈ છે તો હવે આપણે જલ્દીથી પી નાખી અને હું તમને બધાને જવાનું કહેતો હતો ને બે પીઝા આપણે જવાનું કહેતો હતો ને તો સુરાપુરા આતાએ જવાનું છે આપણે આતાની ડેરીએ જવાનું છે એટલા માટે આપણે આવ્યા છીએ અને ટોપ મોડલ ઓહો આમ જો ધૂળ બેઠો આમ જો તો અને આપણે લચ્છી પી નાખી જલ્દીથી નહીં ધીરે પી અને પછી આપણે જવા દઈએ ઓન ધ વે કરી નાખી કેમ લાગે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો અત્યારે આપણે દાદાની ડેરીએ પહોંચી ગયા છીએ તો અહીંયા જો ડેરી છે આપણી જો કે તમને એક વ્લોગમાં બતાવેલું છે પણ તોય તે હજી બતાવી દો કાંઈ વાંધો નહીં હમણાં આપણે દર્શન કરવા જઈએ અને અહીંયા છે ને મેન રસ્તો પડે એટલે છે ને ગાડીનો અવાજ આમ આવ્યા કરે ગયો એમ તો આપણે હવે જઈએ અંદર અને દર્શન કરીને પછી તમને બધાને દર્શન કરાવું પછી તમને બધાને મળીએ તો મિત્રો અત્યારે મસ્ત મજાના દર્શન કરી લીધા તમને બધાને દર્શન કરાવી લીધા તો મને કેમ લાગે છે કે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો એના માટે આજનો વ્લોગ આપણે અહીંયાથી જ એન્ડ કરી નાખીએ તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં લગી રામે રામ ડાયરાને